30 વર્ષ પછી શનિ થયા માર્ગી। સિંહ રાશિ 10 મોટી ભવિષ્યવાણી। સિંહ રાશિવાળા જ્યોતિષશાસ્ત્રમાં એક ગ્રહને તૂફાનનું, પરીક્ષાનું અને અનુશાસનનું પ્રતીક માનવામાં આવે છે, અને તે છે ન્યાયના દેવતા, કર્મ ફળદાતા શનિદેવ। શનિનું નામ સાંભળતા જ ઘણીવાર લોકો ડરી જાય છે, પરંતુ શનિ તમારા શત્રુ નથી, તમારા સૌથી મોટા શિક્ષક છે। તેઓ એવા ગુરુ છે જે કઠોર પરીક્ષા લે છે, પરંતુ તે પરીક્ષામાં સફળ થતાં તમને એટલા મજબૂત અને કાબિલ બનાવી દે છે કે પછી જીવનનું કોઈ પણ તૂફાન તમને હચમચાવી શકતું નથી। શનિ તમારા કર્મોનું હિસાબ રાખે છે, એક એક કર્મનું। તેઓ તમને વહી ફળ આપે છે જેના તમે હકદાર છો, ના એક કણ વધુ ના એક કણ ઓછું। અને આજે અમે અહીં એકત્રિત થયા છીએ શનિદેવની એક એવી જ મોટી ચાલને સમજવા માટે, જેના પ્રભાવ મારા સિંહ રાશિના મિત્રોના આવનારા લગભગ 8 મહિનાઓ સુધી બહુ જ ઊંડાઈથી પડવાના છે। અમે વાત કરી રહ્યા છીએ તે મહત્ત્વપૂર્ણ અવધિની, જે 28 નવેમ્બર 2025થી શરૂ થઈને 26 જુલાઈ 2026 સુધી ચાલશે। આ તે સમય છે જ્યારે શનિદેવ પોતાની વક્રી એટલે કે ઉલટી ચાલને સમાપ્ત કરીને મીન રાશિમાં સીધી ચાલ ચલાવવાનું શરૂ કરશે, જેને જ્યોતિષની ભાષામાં માર્ગી થવું કહેવામાં આવે છે। અમે પરત દર પરત જાણશું કે શનિદેવનો આ બદલાવ તમારા જીવનના હર એક પાસા પર, તમારા કરિયરની દિશા, તમારી આર્થિક સ્થિતિ, તમારી તંદુરસ્તીની દશા અને તમારા સંબંધોની ગરમાહટ પર શું અને કેવી અસર કરશે। આ માત્ર રાશિફળ નથી, પરંતુ આવનારા 8 મહિનાઓ માટે તમારું માર્ગદર્શન છે। આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ એટલે કે જન્મ રાશિ પર આધારિત છે, એટલે જો તમારે સિંહ રાશિ છે તો આગળના થોડા મિનિટ નહીં, પરંતુ તમારું આવનારું આખું જીવન આ માહિતીથી પ્રભાવિત થઈ શકે છે। તો સિંહ રાશિવાળા જાતકો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય શ્રી શનિદેવ મહારાજ જરૂર લખો। વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઇક કરો। તો ચાલો નીકળીએ જ્યોતિષ યાત્રા પર। નંબર 1, સિંહ રાશિની પ્રથમ ભવિષ્યવાણી। સૌથી પહેલાં સમજો કે તમારા સાથે શું થઈ રહ્યું છે। તમારા પર આ સમયે શનિની ઢૈયાનો પ્રભાવ ચાલી રહ્યો છે। તેનું કારણ આ છે કે શનિદેવ તમારી ચંદ્ર રાશિથી 8મા ભાવમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે। જ્યોતિષમાં 8મો ભાવ અચાનક થતી ઘટનાઓ, અવરોધો, ઊંડા રહસ્યો, માનસિક પીડા અને પરિવર્તનનું ઘર માનવામાં આવે છે। જ્યારે શનિ જેવો ધીમો અને કર્મ પ્રધાન ગ્રહ આ ભાવમાંથી પસાર થાય છે, ત્યારે તે જીવનની ગતિને ધીમી કરીને વ્યક્તિને તેના કર્મોનું દર્પણ બતાવે છે। અત્યાર સુધી શનિ આ જ 8મા ભાવમાં વક્રી હતા, એટલે કે ઉલટી ચાલ ચાલી રહ્યા હતા। વક્રી શનિના પ્રભાવને એ રીતે સમજો જેમ તમે એક ગાડી ચલાવી રહ્યા છો જેમાં બ્રેક પણ લાગેલા છે અને જે પાછળની તરફ પણ ખેંચી રહી છે। એટલે મહેનત દોગણી અને પરિણામ અડધો। પરંતુ 28 નવેમ્બર 2025થી શનિ માર્ગી થઈ રહ્યા છે। તેનો અર્થ એ છે કે ગાડી પરથી બ્રેક તો દૂર થઈ રહ્યું છે, પરંતુ તમે હજી પણ એક પડકારજનક રસ્તા પર છો। ગતિ આવશે, પરંતુ બહુ ધીરે ધીરે અને સ્થિરતા સાથે। અટકેલા કામ આગળ વધશે, પણ ચમત્કારની આશા ન રાખો। શનિ આ વાર્તાના મુખ્ય પાત્ર છે, પરંતુ મંચ પર બીજા પણ ગ્રહો હાજર છે। કેતુ, જે કે એક છાયા ગ્રહ છે, તમારી જ રાશિમાં એટલે તમારા લગ્ન ભાવમાં બેઠા છે। આ સ્થિતિ વ્યક્તિને ભ્રમિત કરે છે। તમને તમારી દિશા, તમારા લક્ષ્યને લઈને એક પ્રકારનું કન્ફ્યુઝન અનુભવાઈ શકે છે। આ આત્મમંથન અને વૈરાગ્યનો ભાવ પણ આપે છે। રાહુ કેતુની બીજી દૂરી તમારા લગ્ન અને ભાગીદારીના 7મા ભાવમાં છે। રાહુ ભ્રમ અને અસંતોષનો કારક છે। આ તમારા વૈવાહિક જીવન અને વ્યવસાયિક ભાગીદારીઓમાં ગેરસમજ અને તણાવ પેદા કરી રહ્યો છે। પરંતુ આ પડકારજનક સ્થિતિમાં એક બહુ મોટો સકારાત્મક પાસું પણ છે। 5 ડિસેમ્બર 2025થી સુપ્તા અને જ્ઞાનના ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ તમારા 11મા ભાવમાં ગોચર કરશે, જે કે લાભ ભાવ છે। બૃહસ્પતિનું અહીં હોવું એક સુરક્ષા કવચની જેમ છે। તે સુનિશ્ચિત કરશે કે ભલે કેટલીક મુશ્કેલીઓ કેમ ના હોય, તમારા ધનની આવક સંપૂર્ણ રીતે નહીં અટકે। તમને ક્યાંક ને ક્યાંકથી આર્થિક મદદ મળતી રહેશે। હવે આવે છે આ વાર્તાનો સૌથી રોમાંચક વળાંક। શનિ તમારી કુંડળીમાં 6ઠ્ઠા ભાવ, રોગ, ઋણ, શત્રુ
અને 7મા ભાવ લગ્ન અને વ્યવસાયના સ્વામી છે. જ્યારે આવા સંઘર્ષપૂર્ણ ભાવોના સ્વામી એક વધુ સંઘર્ષપૂર્ણ ભાવ એટલે કે 8મા ઘરમાં બેસે છે, ત્યારે તે એક અત્યંત શક્તિશાળી વિપરીત રાજયોગનું નિર્માણ કરે છે. તેનો સિદ્ધાંત છે વિપરીત પરિસ્થિતિઓમાંથી મળતો રાજયોગ. આ યોગ કહે છે કે વ્યક્તિને શરૂઆતના સંઘર્ષ, અવરોધો અને પીડા પછી અચાનક અપ્રત્યાશિત રૂપે મોટી સફળતા અને ઊંચાઈ મળે છે. પરંતુ શું આ રાજયોગ તમારા માટે સક્રિય થશે? શું તમને આ ઢૈયામાં સંઘર્ષ પછી સફળતાનું શિખર મળશે? તેનો જવાબ એક જ ગ્રહ પાસે છે, તમારા રાશિ સ્વામી સૂર્યદેવ. આ જ આ 8 મહિનાની અવધિનું કેન્દ્રીય બિંદુ છે, જેને હવે અમે વિગતવાર સમજશું. આ વિશ્લેષણ દરેક સિંહ રાશિના જાતક પર 100% એક સરખું લાગુ નહીં થાય. ફળમાં જમીન આકાશનો ફરક આ પર નિર્ભર કરશે કે તમારી જન્મકુંડળીમાં ગ્રહોના રાજા તમારા રાશિ સ્વામી સૂર્યદેવ કેટલા બલવાન છે. સિંહ રાશિનું સ્વામિત્વ સૂર્ય પાસે છે. સૂર્ય તમારો આત્મવિશ્વાસ, તમારી આત્મા, તમારું માન સન્માન, તમારા પિતા અને સરકાર સાથેના તમારા સંબંધ છે. તમારી કુંડળીનો રાજા જો મજબૂત હોય તો તે કોઈ પણ મુશ્કેલ લડાઈમાં પોતાની પ્રજા એટલે કે તમને હારવા નહીં દે. જ્યોતિષ અનુસાર જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય 6ઠા, 8મા અથવા 12મા ભાવમાં બેઠા નથી અને પોતાની નીચ રાશિ તુલામાં નથી, તો તમારો સૂર્ય આ રાજયોગને સક્રિય કરવા માટે પૂરતો મજબૂત છે. જો તમારો સૂર્ય બલવાન છે તો શનિની આ ઢૈયા તમારા માટે એક છુપાયેલું વરદાન સાબિત થશે. શરૂઆતના અવરોધો પછી શનિનું આ ગોચર તમને અચાનક ધનલાભ, પિતૃ સંપત્તિમાંથી ફાયદો, ડૂબેલો પૈસો પાછો મળવો અને કરિયરમાં અપ્રત્યાશિત ઊંચાઈ આપી શકે છે. તેના વિપરીત જો તમારો સૂર્ય જન્મકુંડળીમાં નબળો છે તો તમને આ ગોચરના નકારાત્મક પરિણામોનો પૂરો સામનો કરવો પડી શકે છે. તમને એવું લાગશે કે તમે 99 પર આવીને વારંવાર સાપ સીડીના રમતમાં શૂન્ય પર આવી રહ્યા છો. દરેક કામમાં અનંત મોડું થવું, નિરાશા અને માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. તમે કોઈ જ્યોતિષીય સોફ્ટવેરમાં તમારો અષ્ટક વર્ક પણ જોઈ શકો છો. જો મીન રાશિમાં શનિને 5 અથવા તેથી વધુ અંક મળ્યા હોય તો પરિણામ અતિ ઉત્તમ રહેશે. 4 અંક મળ્યા હોય તો મિશ્રિત ફળ મળશે અને જો 3, 2, 1 અથવા 0 અંક હોય તો આ અવધિ સંઘર્ષપૂર્ણ રહેશે અને તમને ઉપાયોનો સહારો અવશ્ય લેવો જોઈએ. હવે આ જ સુવર્ણ નિયમને ધ્યાનમાં રાખીને આવો જીવનના દરેક ક્ષેત્ર પર શનિના માર્ગી થવાના પ્રભાવને વિગતવાર સમજીએ. શનિદેવ તમારા 8મા ઘરેથી પોતાની ત્રીજી દ્રષ્ટિ તમારા 10મા ઘરના પર નાખી રહ્યા છે, જે તમારા કર્મનું અને તમારા પ્રોફેશનનું ઘર છે. જો સૂર્ય બલવાન છે તો શનિની આ દ્રષ્ટિ તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે. જે પ્રોજેક્ટ્સ મહિનાઓ અથવા વર્ષોથી અટકેલા પડ્યા હતા તેમાં અચાનક ગતિ આવી જશે. તમને તમારી મહેનતનો તે માન સન્માન અને પદ મળશે જેનો તમે લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા. નોકરીમાં બદલી અથવા પ્રમોશનની પ્રબળ સંભાવના બનશે. જો તમે વેપારમાં છો તો નવી ફાયદાકારક ડીલ્સ મળી શકે છે. રાજનીતિ અથવા સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ અને યશની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ જો સૂર્ય નબળો છે તો તમને કાર્યક્ષેત્રમાં દરેક પગલું ફૂંક કરી રાખવું પડશે. શનિની આ દ્રષ્ટિ એક સખત પરીક્ષકની જેમ તમારા કાર્યની દરેક બારીકાઈને પરખશે. નાનીથી નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે. બોસ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈપણ પ્રકારના અહંકારના ટકરાવથી બચો. તેમની સલાહ સાંભળો, ભલે જ તમે તે સાથે સહેમત ના હોવ. તમને એવું લાગી શકે છે કે તમારી મહેનતને કોઈ જોઈ જ નથી રહ્યું. આ હતાશામાં નોકરી બદલવાનો નિર્ણય બિલકુલ ના લો. યાદ રાખો, જ્યાં સુધી હાથમાં એક મજબૂત નવી તક ના હોય, જૂની નાવ છોડવી સમજદારી નહીં બને. હવે વાત કરીએ ધન અને પરિવારની. શનિની 7મી એટલે સીધી દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર પડી રહી છે. જો સૂર્ય બલવાન છે તો આ દ્રષ્ટિ તમારા માટે આવકના નવા સ્ત્રોત ખોલશે. વિપરીત રાજયોગના પ્રભાવથી તમને અચાનક ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે કોઈ જૂની પિતૃ સંપત્તિનો મામલો સેટલ થઈ જાય અથવા કોઈ ડૂબેલો રૂપિયો અપ્રત્યાશિત રીતે પાછો મળી જાય. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બસ એક વાતનું ધ્યાન રાખો, તમારી વાણીમાં મધ જેવી મીઠાશ ઘોળી લો. તમારા વિનમ્ર શબ્દો તમારા રોકાયેલા કામો પણ બનાવી દેશે. પરંતુ જો સૂર્ય નબળો છે તો આ દ્રષ્ટિ તમારા માટે એક મોટી આર્થિક પડકાર બની શકે છે. તમને એવું લાગશે કે તમારા વોલેટમાં એક છિદ્ર થઈ ગયું છે. પૈસા એક હાથેથી આવશે અને બીજા હાથેથી ક્યારે નીકળી જશે તેનું ખ્યાલ પણ નહીં રહે. ધન સંગ્રહ કરવું લગભગ અશક્ય લાગશે. પરિવારના સભ્યો સાથે પણ આર્થિક બાબતોને લઈને અનબન થઈ શકે છે. આ અવધિ દરમિયાન કોઈને પૈસા ઉધાર આપવાની ભૂલ ના કરતા અને ન તો કોઈની જામીન લેતા,
કારણ કે તમે ખરાબ રીતે ફસાઈ શકો છો. હવે હું ખાસ કરીને વાત કરવી ઈચ્છીશ સિંહ રાશિની એ સ્ત્રીઓની જેમની દુનિયા, તેમનું ઘર અને તેમનો પરિવાર છે. તમારા માટે આ ગોચર અનેક ઊંડા અને વ્યક્તિગત અનુભવો લઈને આવી રહ્યું છે. સૌપ્રથમ, પતિ સાથેના સંબંધ. તમારી કુંડળીમાં શનિ 7મા ભાવ એટલે કે પતિના ઘરના સ્વામી છે અને તે 8મા ભાવથી ગોચર કરી રહ્યા છે, જ્યારે 7મા ઘરમાં રાહુનો પ્રભાવ છે. આ એક અત્યંત સંવેદનશીલ સ્થિતિ છે. શનિના માર્ગી થવાથી પતિ સાથેની જે જૂની ગેરસમજો અથવા સંવાદહીનતા હતી તે ધીમે ધીમે ઉકેલાવા લાગશે. પરંતુ રાહુના કારણે તમારા મનમાં અથવા તમારા પતિના મનમાં એકબીજા પ્રત્યે નિરર્થક શંકા અથવા અસંતોષ ઉદ્ભવી શકે છે. સિંહ રાશિનો સ્વાભિમાની સ્વભાવ ઘણીવાર અહંકારનું સ્વરૂપ ધારણ કરી લે છે. તમને આ અવધિ દરમિયાન તમારા આ સ્વાભિમાન અને અહંકાર વચ્ચેની બારીક રેખાને સમજવી પડશે. પતિ પર હાવી થવાનું ટાળીને તેમના સાથે એક મિત્રની જેમ વાત કરો. ધીરજથી તેમની વાત સાંભળો. બીજું, સસરિયા પક્ષ સાથેના સંબંધ. જ્યોતિષમાં 8મો ભાવ સસરિયા પક્ષનું ઘર પણ ગણવામાં આવે છે. શનિનું અહીંથી ગોચર સસરિયા પક્ષ સાથેના તમારા સંબંધોને સીધી અસર કરશે. આ સમયે આ સંબંધોમાં સાવધાની અને કૂટનીતિની માંગ કરે છે. નાની નાની બાબતો પર વાદ વિવાદથી બચો. જો તમારા સૂર્ય મજબૂત છે તો શક્ય છે કે સસરિયા પક્ષથી જોડાયેલો કોઈ જૂનો મિલકતનો મામલો ઉકેલી જાય અથવા સંબંધોમાં આવેલી કરવાહટ પછી એક નવી સકારાત્મક શરૂઆત થાય. ત્રીજું, સંતાનની ચિંતા. શનિની 10મી દૃષ્ટિ તમારા 5મા ભાવ એટલે કે સંતાનના ઘર પર પડી રહી છે. આ દૃષ્ટિ તમને તમારી સંતાનના ભવિષ્ય, તેમની ભણતર અથવા તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત કરી શકે છે. શક્ય છે કે તમારા વિચારો તેમની સાથે ન મળતા હોવાના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ બને. તમને તેમને થોડું સ્પેસ આપવું પડશે અને તેમની પર તમારા વિચારો લાદવાથી બચવું પડશે. ચોથું, તમારું પોતાનું સ્વાસ્થ્ય અને મન. આ તમારા માટે સૌથી મહત્વનો મુદ્દો છે. તમારા પહેલા ઘરમાં કેતુનું ગોચર અને શનિની ઢૈયા, આ બંને મળીને તમને એક પ્રકારની ભાવનાત્મક ખાલીપો અથવા એકલાપણું આપી શકે છે. ઘણી વખત સ્ત્રીઓ આખા પરિવારની કાળજી લેતા લેતા પોતાના સ્વાસ્થ્યને અવગણે છે. આ ભૂલ કરવાની સમય બિલકુલ નથી. તમારા ખોરાક, તમારી ઊંઘનો સંપૂર્ણ ધ્યાન રાખો. તમારા માટે સમય કાઢો. કોઈ શોખ અપનાવો અથવા મિત્રો સાથે વાતચીત કરો. માનસિક શાંતિ માટે ધ્યાનનો સહારો લેવું તમારા માટે અત્યંત લાભદાયક રહેશે. પાંચમું, ઘરના બજેટની વાત. શનિની દૃષ્ટિ બીજા ભાવ પર છે. ભલે જ બૃહસ્પતિના પ્રભાવથી તમારા પતિની આવકમાં વધારો થાય અથવા ઘરમાં ધનની આવક ચાલુ રહે, પરંતુ ખર્ચાઓ અચાનક વધી શકે છે. ઘરના બજેટને સંભાળવું તમારા માટે એક પડકાર બની શકે છે. તમને ખૂબ સમજદારીથી ખર્ચ કરવો પડશે અને બચત પર ખાસ ધ્યાન આપવું પડશે. સંક્ષેપમાં, સિંહ રાશિની સ્ત્રીઓ માટે આ સમય સંબંધોમાં ધીરજ, સ્વાસ્થ્ય પર ધ્યાન અને બુદ્ધિશાળી નાણાકીય વ્યવસ્થાપનની માંગ કરે છે. હવે વાત કરીએ બધાના સ્વાસ્થ્યની. મિત્રો, શનિની ઢૈયા જ્યારે 8મા ભાવમાંથી પસાર થાય છે ત્યારે સૌથી વધુ ધ્યાન સ્વાસ્થ્ય પર જ આપવાનું રહે છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચાલશે નહીં. આ સમય જૂની બીમારીઓને ઉકેલી શકે છે. ખાસ કરીને જેમને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદય, પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે એસિડિટી અથવા ગઠિયાની ફરિયાદ છે, તેમને તેમના ખોરાક અને દિનચર્યાને લઈને અત્યંત અનુશાસિત રહેવું પડશે. સ્વાસ્થ્યમાં આવેલા કોઈપણ નાના લક્ષણને અવગણશો નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લો. 8મું ઘર આકસ્મિક ઘટનાઓનું હોય છે. તેથી વાહન ચલાવતા, રસ્તો પાર કરતા કે સીડીઓ ઉતરતા સમયે ખાસ સતર્ક રહો. માનસિક સ્વાસ્થ્ય માટે આ ગોચર એક ઊંડો તણાવ અને ચિંતા આપી શકે છે. તેથી ધ્યાન, યોગ અને પ્રાણાયામને તમારી દિનચર્યામાં સામેલ કરો. વિદ્યાર્થીઓ અને સંતાન પક્ષ માટે શનિની 10મી દૃષ્ટિ તમારા 5મા ભાવ પર પડી રહી છે. વિદ્યાર્થીઓ માટે આ દૃષ્ટિ તમને તપસ્યા જેવી મહેનત કરવાની માંગ કરશે. સફળતા મળશે, પરંતુ તેના માટે તમારે તમારા આરામ અને મનોરંજનનો ત્યાગ કરવો પડશે. સંતાન પક્ષ માટે જો તમને સંતાન અંગે કોઈ ચિંતા હતી તો તેનો ઉકેલ મળશે, પરંતુ તેમના સાથે તમારા વૈચારિક મતભેદ વધી શકે છે. તેથી તેમને દાંટવાના બદલે એક મિત્રની જેમ સમજવાનો પ્રયત્ન કરો. અને એક કડક ચેતવણી, 5મો ભાવ શોર્ટકટથી પૈસા કમાવા સાથે પણ જોડાયેલો છે. શનિની દૃષ્ટિ અહીં તમને જુગાર, સટ્ટા, લોટરી અને શેર બજારમાં ભારે નુકસાન થવાનું સ્પષ્ટ સંકેત આપી રહી છે. આ અવધિ દરમિયાન આવા કોઈ પણ માર્ગ પર જવાની ભૂલ ન કરો. તો મિત્રો, આવો આ વિસ્તૃત વિશ્લેષણને થોડા મુખ્ય બિંદુઓમાં સમેટીએ. 28 નવેમ્બર 2025થી 26 જુલાઈ 2026ની આ અવધિ તમારા માટે એક કર્મ પરીક્ષા છે. શનિની ઢૈયાનો પ્રભાવ ચાલુ રહેશે, પરંતુ શનિની સીધી ચાલ તમારા અટકેલા કામોને ધીમે ધીમે ગતિ આપશે. તમારી સફળતા અને સંઘર્ષ વચ્ચેનો ફરક તમારી જન્મકુંડલીમાં બેઠેલા સૂર્યદેવની શક્તિ નક્કી કરશે. જો સૂર્ય બળવાન છે તો વિપરીત રાજયોગ તમને અપ્રત્યાશિત સફળતા અપાવશે. જો સૂર્ય નબળો છે તો તમને દરેક પગલે ધીરજ અને સાવચેતીથી કાર્ય કરવું પડશે. આર્થિક રીતે ગુરુ તમારી રક્ષા કરશે, પરંતુ આરોગ્ય અને સંબંધોને તમને પોતે સંભાળવા પડશે. આ અવધિ માટે
તમારો મહામંત્ર અને સૌથી મોટી સાવચેતી છે ધૈર્ય રાખો અને જલ્દબાજીમાં કોઈ પણ મોટો નિર્ણય ના લો. આ તમારો સૌથી મોટો મંત્ર છે. કરિયરમાં બદલાવ, મોટો રોકાણ, સંબંધમાં કોઈ અંતિમ નિર્ણય અથવા ગુસ્સામાં કોઈ પ્રતિક્રિયા, આ બધાથી બચો અને સૌથી મહત્વપૂર્ણ તમારા આરોગ્યને કોઈ પણ કિંમતે પ્રાથમિકતા આપો. આ પડકારજનક પરંતુ સંભાવનામય અવધિને તમારા પક્ષમાં કરવા માટે આ સરળ અને શક્તિશાળી ઉપાયોને તમારા જીવનનો હિસ્સો બનાવો. આ ઉપાયો માત્ર પડકારોને ઓછા કરશે નહીં, પરંતુ તમારા સૂર્યને બળ આપીને રાજયોગના ફળો મેળવવામાં પણ મદદ કરશે. સૌથી પહેલો અને અનિવાર્ય ઉપાય છે સૂર્યદેવને મજબૂત બનાવો. દરરોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો. પાણી ચડાવતી વખતે ઓમ ઘૃણી સૂર્યાના મંત્રનો 11 વાર જાપ કરો. આ ઉપાય તમારા આત્મવિશ્વાસ, ઉર્જા અને આરોગ્યને વધારશે અને તમારા રાજયોગને સક્રિય કરશે. જો શક્ય હોય તો દરરોજ આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો અથવા સાંભળો. બીજો ઉપાય છે શનિદેવની શાંતિ માટે. શનિદેવ કર્મના દેવતા છે અને તેમને સેવાભાવ સૌથી વધુ પ્રિય છે. દર શનિવારે કોઈ ગરીબ, જરૂરિયાતમંદ અથવા અસહાય વ્યક્તિની મદદ કરો. તેમને તેલમાં તળેલા ખાદ્ય પદાર્થો જેમ કે કાળા ચણા અથવા ઉડદની દાળના બનેલા પકવાન દાન કરો. દરરોજ સાંજે ઓમ શમ શનાય શરાય નમઃ મંત્રની એક માળાનો જાપ કરો. અને ત્રીજો ઉપાય છે સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ, ભગવાન શિવની આરાધના. શનિ, રાહુ, કેતુ બધા ગ્રહોના અશુભ પ્રભાવને શાંત કરવાની શક્તિ ભગવાન શિવમાં છે. દરરોજ શિવલિંગ પર પાણી અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ તમારા ચારે બાજુ એક અભેદ્ય સુરક્ષા કવચનું નિર્માણ કરશે. સિંહ રાશિમાં મારા પ્રિય મિત્રો, આ આવતા 8 મહિના તમને તરાસવા અને તમને તમારા જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ શીખવવા માટે આવ્યા છે. આ તમારા ધૈર્યની, તમારા કર્મની અને તમારા વિશ્વાસની પરીક્ષા છે. યાદ રાખો, સોનું પણ આગમાં તપીને જ કુંદન બને છે. આ પડકારો તમને નબળા બનાવવા માટે નહીં, પરંતુ તમને પહેલાં કરતાં ઘણા વધારે મજબૂત અને તેજદાર બનાવવા માટે આવ્યા છે. ગ્રહોનું માર્ગદર્શન એક ટોર્ચ જેવી છે, જે અમને અંધારા રસ્તામાં રોશની બતાવી શકે છે, પરંતુ એ રસ્તાને ચાલવું અમને અમારા કર્મો, અમારી હિંમત અને અમારા વિવેકથી જ પડે છે. આશા છે કે આ વિસ્તૃત માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે અને તમે આવતા સમય માટે સંપૂર્ણ રીતે તૈયાર થશો. તમારા આવતા સમય માટે મારી ઢગલાબંધ શુભકામનાઓ. જો તમને આ વિડીયો સારી લાગી હોય અને આ વિશ્લેષણ તમારા માટે જ્ઞાનવર્ધક રહ્યું હોય તો કૃપા કરીને આ વિડીયો લાઈક કરો, તમારા મિત્રો અને સિંહ રાશિના પરિવારજનો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી તમે ભવિષ્યમાં પણ આવા જ ગહન વિશ્લેષણ સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ.